તો મિત્રો, તમે ઇમિટેશન પહેરવાથી શરમાવો છો? તમને એમ લાગે છે કે કોઈ ઇમિટેશન આપણે પહેરશું તો કોઈ આપણી વાતો કરશે? તો શરમાવાનું નથી, ઇમિટેશન જ પહેરવાનું છે આપણે. કેમ કે સોનાનો ભાવ તો તમને ખબર જ છે અત્યારે ક્યાં પહોંચી ગયો છે એમ. બરાબર? અને જે કોઈ તમારી વાતો કરતા હોય કે ભાઈ આ ઇમિટેશન પહેરે છે, બરાબર, તો એ તમારે ઘરે નાખી જવાના છે સોનાની વસ્તુ? હે? તો જો આવું બધું ઇમિટેશન પહેરો. ઇમિટેશન પહેરવાથી શરમાવાનું નથી. તમને એમ કે ભાઈ આ લોકો આપણી વાતો કરશે, આપણા સમાજમાં આપણું નામ શું રહે ઇમિટેશન પહેરશું તો? હે? તો જો આવું બધું જોવો ભાઈ, સેમ આપણે સોના જેવું બધું લઈને આવી ગયા છીએ, રિયલ ગોલ્ડમાં ડિઝાઇન હોય એ રીતની. બરાબર? હવે હું તમને વાત કહું એક, તમે કદાચ કાલ સવાર રોડ ઉપરથી જતા હશો અને તમે ગળામાં સાચી ચેન પહેરી છે કે હાથમાં સાચું બ્રેસલેટ પહેરવું છે અને કોઈ ચોર લૂંટારા આવીને ખેંચી જાહે અને કાપી જાહે, તો હું જે તમારી વાતો કરવાના છે, બરાબર, ઇમિટેશન પહેરો છો એ વાતો કરવાના છે, કે તમારા ઘરે સોનું નાખી જાહે? હે? તમે બીજું લઈ શકશો એવું ને એવું? નહીં ને. સોનાનો ભાવ એટલો છે એટલે આપણે પહેરવાનું છે ઇમિટેશન. જુઓ, આપણી પાસે ભાઈ જોરદાર જોરદાર ડિઝાઇન આવી ગઈ છે, તો તમારે આવી જવાનું છે ધનશ્રી ઇમિટેશનમાં. શરમાવાનું નથી ઇમિટેશન પહેરવાથી. ધનશ્રી ઇમિટેશનનું એડ્રેસ નીચે આપેલું છે અને મોબાઈલ નંબર એ નીચે આપેલો છે. ફોન કરીને આવી જજો ફટાફટ ધનશ્રી ઇમિટેશનમાં. શરમાવાનું નથી. માસી કહેતા હતા ને ઓલા, શરમાવાનું નહીં. એમ શરમાવાનું નહીં કોઈ પણ વસ્તુ ઇમિટેશનની પહેરવાથી. એટલે ફટાફટ આવી જાવ ધનશ્રી ઇમિટેશનમાં. રામ રામ.